राजीव नेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। करारविन्देन पदारविन्दं मुखारविन्दं विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। बालं मुकुन्दं मनसा स्मरामि। रामचंद्र भगवान की, बालकृष्ण लाल की। सद्गुरु सतसनातन चत्रभुज भगवान, सर्वेश्वर भगवान, निम्बार्क भगवान की। मोटा बापूनी उमा गौ मैया की। प्रेम से बोलो नमः पार्वती पतये महादेव। श्री राम जय जय राम। हम श्री राम जय जय राम। ओम श्री राम जय जय राम। श्री राम ओम श्री राम जय जय राम। श्री राम ओम श्री राम जय जय राम। ओम रघुपति राघव राजा राम। रघुपति ओम पतित पावन सीताराम। पतित ओम जय रघुनंदन जय सिया राम। जय रघु ओम जानकी वल्लभ सीताराम। ओम श्री राम जय जय राम। रामचंद्र भगवान की। परम कृपाळु परमात्मा अखिल ब्रह्मांडना अधिपति भगवान चतुर्भुज दादानी पूर्ण कृपा, भगवान सर्वेश्वरनी पूर्ण कृपा, निम्बार्क भगवानना आशीर्वाद, हनुमानजी महाराज અને ભગવાન રાઘવેન્દ્ર સરકારની અસીમ કૃપાથી ચાતુર્માસની જે આ કથા ચાલે છે એમાં શ્રાવણ કાલે પૂરો થયો. ભાદરવા સુદ એકમ સાંજે ચંદ્રદર્શન છે. એકમ અને બીજ સાંજે ચંદ્રદર્શન છે એટલે આપ સૌને
વિદિત થાય એટલા માટે બીજ પણ છે. એ દિવસે અહીંયા સૌરાષ્ટ્રની બારપીઠ લીંબડી પરમ પૂજ્ય મોટા બાપુ અને લાલદાસ બાપુના ચરણોમાં વ્યાસપીઠ ઉપરથી આપ સૌને પણ પ્રણામ. જય સિયારામ, જય ગોપાલ. શ્રીમદ ભાગવતજીની દસમ સ્કંધની આ કથા નિત્ય નિત્ય નવી નવી દિને દિને નવમ નવમ એ ભાગવતજીના ચરિત્રમાં ભગવાન કૃષ્ણ એનું જે ચરિત્ર છે અડાબેડ જંગલ હૈ, સાફ સુથરા બગીચા નહીં હે. રામાયણ ઉપર બોલવું હોય તો સરળ છે. ભગવાન રામનું જીવન જે છે એ સરળ છે, સિદ્ધિ પટ્ટીમાં છે. પણ શ્રીમદ ભાગવતજી ઉપર નિવેદન કરવું અડાબેડ જંગલ, કहीं શાખા ગીરી ભી હૈ, કहीं સલામત ભી હૈ. એ જ કૃષ્ણ કનૈયો મધુમંગલ નામનો એનો મિત્ર ગોકુળમાં રહી પોતાના અષ્ટ સખાની સાથે, 8 સખાઓ હતા ભગવાનને, અને 8 રાણીઓ, અષ્ટધા પ્રકૃતિ જેને કહેવામાં આવે. એ અષ્ટ સખામાં એક એનો એવો મિત્ર હતો મધુમંગલ. એ મધુમંગલના હોઠમાંથી ટપકતી છાશ પણ ભગવાન પીતો દેખાય. યાદ રાખજો તમે. મધુમંગલ એ નીચે હોય, એના ઉપર બીજો હોય, એના ઉપર ત્રીજો હોય, એના ઉપર ચોથો, પછી ભગવાન ઉપર ચડે ને મટકી ફોડે. અને એ મધુમંગલના હોઠમાંથી ટપકતી છાશ પરમાત્મા એઠી છાશ પીતો હોય. એનો એ જ કૃષ્ણ સમય આવે ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એનો એ કૃષ્ણ કદંબના ઝાડ ઉપર બેસી અને યમુનાને કિનારે વાંસળી વગાડતા વગાડતા ગોપીઓના ચીર હરણ કરતા પણ ભગવાન કૃષ્ણ દેખાય. યમુનાને કિનારે કદંબની ડાળે બેસી ગોપીઓના ચીર હરણ કરતો પણ ભગવાન કૃષ્ણ દેખાય. એ જ ભગવાન કિશન કનૈયો આ દેશની બહેન દીકરી જ્યારે જરૂર પડી ત્યારે દ્રૌપદીના ચીર પૂરતો પણ દેખાય. યાદ રાખજો. એટલે કહું છું કે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ, રામજી છે એ મર્યાદા પુરુષોત્તમ છે. સરળ, સીધી લાઈન, સીધી પટ્ટી, કોઈ જગ્યાએ ખાડા ટેકરા નહીં, બરાબર જ જીવન રામજી. અને ભગવાન કૃષ્ણ ઉપર નિવેદન કરવું એ કઠિન છે. કૃષ્ણ ઉપર નિવેદન કરવું, ક્યારે પ્રતિજ્ઞા લે ને ક્યારે તોડી પણ નાખે. અને ભગવાન રામજીના જીવનમાં 4 વસ્તુ ચરિતાર્થ થઈ. એક વીર, એક તીર, એક પત્ની અને એક વચન. આ 4 વસ્તુ ભગવાન રામજીના જીવનમાં. જ્યારે કૃષ્ણ કનૈયાના જીવનમાં બંને માગવા માટે આવ્યા, દુર્યોધન અને અર્જુન, પરમાત્માએ કીધું કે ભાઈ, એક બાજુ મારી 18 અક્ષોણી સેના અને બીજી બાજુ હું એક. દુર્યોધને વિચાર કર્યો આપણે સેના લઈ લેવાય. દુર્યોધન છે એ મોહનું પ્રતીક છે. અર્જુનજીએ પરમાત્માની માગણી કરી, પણ ભગવાને એ વખતે એક ચોખ કર્યો કે હું ગમે એના પક્ષમાં રહું, કૌરવોના કે પાંડવોના, પણ 18 દિવસના યુદ્ધમાં હું હાથમાં હથિયાર ધારણ કરીશ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે, યાદ રાખજો. બરોબર. અને વચનનો આ દેશમાં બહુ મોટો મહિમા છે. વચન એટલે મા ગંગા સતી 122મું વર્ષ બાપુ સમઢિયાળા,
અને દરણું કરતાં કરતાં પાનભાઈને એમ કહેતા હોય કે વચન છે ભક્તિ કેરું અંગ. એ એનું અંગ છે, ભક્તિનું વચન છે. અને કદાચ કચ્છમાંથી એ ખૂંખાર બારવટીયો જેસલ તોરલને લેવા આવતો હોય અને એ તોરલને લઈ, તોરલ ઘોડી, તોળી તલવાર અને તોરલ નાર, એ ત્રણેયને લઈને સામે કિનારે જાય અને ત્યાં જઈને સુધર્યા પછી તે આજે તમે અંજારમાં જાઓ તોય તોરલે એક જ શિખામણ આપી, વચન ચૂક્યા 84માં જાય જાડેજા વચન રે સંભારી વહેલા. વચન એ એવી વસ્તુ છે, પ્રતિજ્ઞા છે, એ વચન છે. રામચરિત માનસમાં ઉત્તરકાંડમાં છેલ્લે એક સુંદર મજાની ચોપાઈ, જોકે વેદોમાં રૂચા છે, સત્યમ પરમ ધીમહિ. બરાબર, સત અને સત્ય એ બેમાં અંતર છે. ધર્મ ન દૂષર સત્ય સમાના. સત્ય જેવો બીજો કોઈ મોટો ધર્મ નથી, યાદ રાખજો. આગમ નિગમ પુરાણ બખાના. ધર્મ એટલે સત્ય. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોતું નવ. સત્ય હશે જીવનમાં તો બધું જ આવશે. સત્ય એટલે પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞા એટલે વચન. પણ પરમાત્માને જ્યારે એવું લાગ્યું કે હવે અર્જુનના પ્રાણ લેવાના જ ભીષ્મ દાદાએ બાકી. શ્રીમદ ભાગવતજી, મહાભારત અને ગીતા 3 ઇન્વોલ્વ છે એકમાં. શ્રીમદ ભાગવતજીમાં 3 પુસ્તકો ઇન્વોલ્વ છે. એટલે યાદ રાખજો કે શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવતજી અને મહાભારત, આ ત્રણેય પુસ્તકોને તમે સમજી શકો બરાબર તો જ એમાં. ભીષ્મ દાદા નહોતા સમજતા કે કૌરવો અધર્મી છે, કૌરવો અન્યાય કરે છે. પાંડુ રાજાના જીતેલા 84,000 દેશ ધૃતરાષ્ટ્રજીને જ્યારે ગાદી ઉપર બેસાડ્યા ત્યારે ધૃતરાષ્ટ્રજીએ એવું કીધું હતું કે હે પાંડુ, આ બધા દેશો તમે જીતીને લાવ્યા છો એટલે તમારો અધિકાર છે, તમે રાજ્યાસન ઉપર બિરાજો. પરંતુ પાંડુ રાજાએ મહત્તા દર્શાવી કુરુવંશની અને એમ કહ્યું કે મોટાભાઈ, આપ જ્યાં સુધી છો ત્યાં સુધી હું ગાદી ઉપર ન બેસી શકું. ત્રણેયમાં એક એક જ છે. રામના જીવનમાં ક્યારેય નોખાપણું નથી. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન રસોડા જુદા થયા નથી, યાદ રાખજો. 5 પાંડવોના રસોડા જુદા થયા નથી. અને હજી એક ત્રીજું પણ છે. જ્યારે રસોડા અલગ થાય અને વચનની કિંમત જ્યારે ન રહે, નિવેદન કરવું કઠિન છે બાપ. દ્રૌપદી 72 દિવસ, શ્રીમદ ભાગવત, બાપુ યાદ રાખજો આ બોલું. દ્રૌપદી એક પતિની સેવામાં 72 દિવસ રહેતી. 5 પતિ છતાંય સતી. આજે સવારમાં હું ભાગવત વાંચતો હતો, પતિવ્રતા સ્ત્રીઓના ધર્મો, શ્રીમદ ભાગવત 10મ સ્કંધ, અધ્યાય 28. એમાં જે લખેલું છે તમે વિચાર કરો કે પતિવ્રતા સ્ત્રી જે હોય અને એક જ પતિ હોય. પણ ભાગવતજીની આ એક અદ્ભુત રચના છે કે 5 પતિ હોવા છતાં પણ દ્રૌપદી સતી કહેવાય. યાદ કરજો તમે, હો, ખાલી બોલવા પૂરતું નહીં પણ મંથન કરજો. અને અમારે તો બોલવાનું હોય, નિવેદન કરવાનું હોય, અઘરું છે બાપ. એટલે કહું છું કે રામ અને કૃષ્ણ એમાં સામ્યતા નથી. એક ધર્મયુગ છે, એક યુગ ધર્મ છે. એક ધર્મયુગ છે જેને ત્રેતાયુગ કહી શકાય. એક યુગ ધર્મ છે. ધર્મયુગ એવો હોય કે ધર્મની હારે યુગ ચાલે, અને યુગ ધર્મ એવો હોય કે જેવો યુગ હોય એવો ધર્મ. યાદ રાખજો બાપ. એ જ ભગવાન કૃષ્ણ જેને પ્રતિજ્ઞા લીધી હતી 18 દિવસના કુરુક્ષેત્રના મેદાનમાં હું હથિયાર હાથમાં ધારણ નહીં કરું, પણ સમય આવ્યો, અર્જુનનો જીવ બચે એવું ન રહ્યું, ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા રથ છોડી
ઠેકડો મારી નીચે ઉતરીને રથનું પૈડું અને ચક્ર ચડાવ્યું. ભીષ્મ દાદાએ હાથમાંથી હથિયાર નીચે મૂકી દીધા કે પ્રભુ, ગઈકાલે મારી શિબિરમાં દુર્યોધન આવ્યો હતો અને એને એમ કહ્યું હતું કે તમે પાંડવોનો પક્ષ કરો છો, એ કંઈ પાંડવોને ઓછો કરતા નથી. 9મા દિવસના યુદ્ધની છેલ્લા દિવસની 9મા દિવસની કથા. તો આવતીકાલે જો તમે મારા કૌરવોની સેનાના સેનાપતિ હોય, પહેલાં એક વસ્તુ આપને કહી દઉં, યાદ રાખજો, પરમ કૃપાળુ પરમાત્મા અંતર્યામી છે. આપણે જેને સર્વેશ્વર ભગવાન કહીએ છીએ, સર્વનો ઈશ્વર. મારામાં, તમારામાં, પશુમાં, પંખીમાં, કોઈ પણ જગ્યાએ. એક બાપુ એવા હતા, બસ સર્વ સ્થળે ભગવાન, બસ બીજું કંઈ નહીં. એમાં ગાંડો હાથી થયો અને ગાંડો હાથી આમ આવતો તો ઉપર મહાવત બેઠેલો, પણ મહાવતના કાબુ બહાર. અંકુશ મારે પણ હાથી કાબુમાં ન આવ્યો અને ગાંડો ગાંડો થતો ગયો. મહાવતે બાપુને કહ્યું, બાપુ એક બાજુ રહો, એક બાજુ રહો, ગાંડો હાથી થયો છે, તમને મારી નાખશે. બાપુને એમ કે બધાય કહે છે કે ભગવાન દરેકમાં છે, તો કંઈ એમ મને મારી નાખશે. પણ ગાંડો હાથી આવ્યો ને બાપુને હડફેટે ચડાવ્યા, બાપુને બાજુમાં નાખી દીધા. ત્યારે બાપુ હુતા હુતા કે તું કહે છે કે હું બધે છું, તો તે મને બચાવ્યો નહીં. હાથીમાંય હું ભગવાનના દર્શન કરતો હતો, એટલે મને એમ કે પરમાત્મા મને મારે નહીં. ત્યારે ઉપરથી આકાશવાણી થઈ, પરમાત્માએ કીધું, હાથીમાં તને ભગવાન દેખાણો તો મહાવત સામે ઉપર બેઠો તો એ તને ના પાડતો તો એક બાજુ જતા રહો, એક બાજુ, તો એમાં તને ન દેખાણો. બાપ, કહેવાનો અર્થ, એ પરમ કૃપાળુ પરમાત્મા જ્યારે આમ હાથમાં ચક્રનું પૈડું લીધું, ભીષ્મ દાદાએ હથિયાર હાથમાંથી હેઠા મૂકી દીધા. પરમાત્માએ કહ્યું હથિયાર ઉપાડો. આપ વાંચજો ભાગવત. પરમાત્માએ ભીષ્મ દાદાને કહ્યું હથિયાર ઉપાડો. ભીષ્મ દાદાએ કહ્યું, કૃષ્ણ, વાસુદેવ, હું તને ઓળખું છું. આખા ભાગવતમાં 12 જણા જ પરમાત્માને ઓળખે છે. ભાગવતજીની કથામાં 12 જ વ્યક્તિ એવા છે કે જે પરમાત્માને ઓળખે છે. સમજાણું? કાલે રથ લઈ અને આવ્યા હતા, કાલે રથ લઈને આવ્યા હતા ને, અકરુર આવ્યા હરીને તેડવા રે, રથડાવ છૂટા નંદ દરબાર, ગોકુળ વેલેરા પધારજો રે. અને પરમાત્મા ગયા. એ કથા ગઈકાલની જે અમાસની હતી, તમે વિચારો કે બધી ગોપીઓ રથની આડી સૂઈ જતી હતી, ભગવાનનો રથ ચાલવા નહોતી દેતી, પણ પરમ તત્વ ગોપીઓને સમજાવી અને ભગવાન નીકળી ગયા. અક્રૂરજી કુટુંબમાં કાકા થાય બાપુ. અક્રૂરજી કુટુંબમાં કાકા થાય. અને ઉદ્ધવ છે ને, એ જ્ઞાની માણસ છે, વેદાંતી માણસ છે. જ્ઞાનનો ટોપલો લઈ અને પરમાત્માને, જેને સિદ્ધાંત 2 છે, દ્વૈત અને અદ્વૈત, બરાબર, એ સિદ્ધાંતની ચર્ચામાં આપણે નથી જવું, નહીતર તો દાસ સવાએ કીધું, સુનો અદ્વૈત અરજી અમારી. પણ દ્વૈત ભાવ અને અદ્વૈત ભાવ, ઉદ્ધવ આવ્યો સંદેશો લઈ. અક્રૂરજી તો રથ લઈને ગયા, પણ ઉદ્ધવ સંદેશો લઈને આવ્યો. ત્યારે ઉદ્ધવે કહ્યું, મેં મથુરા સે આયા હું, સંદેશા કૃષ્ણ કા લાયા હું. ગોપીઓ બધી ખડખડાટ હસવા લાગી. બીજી વાર ઉદ્ધવજીએ કહ્યું, મેં મથુરા સે આયા હું, સંદેશા કૃષ્ણ કા લાયા હું. ત્યારે ગોપીઓ વળી ખડખડાટ હસી. એટલે ઉદ્ધવે પૂછ્યું કે આપ હસો છો કેમ? તમારો પ્રિય પ્રિયતમ ભગવાન કૃષ્ણ, એનો હું સંદેશો લઈ અને આવ્યો છું. ત્યારે એ ગોપી ખડખડાટ હસી અને એક ગોપી જે પ્રમુખ હતી એ કહેવા લાગી, ઉદ્ધવજી,
મને ન ભલે 10-20. તમને જે લાગતું હોય એ ઉદ્ધવ, પણ કૃષ્ણ અમને છોડીને ગયા જ નથી. યાદ રાખજો, હમણાં તો અમને યમુનાને કિનારે બેડા ચડાવતા હતા, તમે સંદેશો લાવ્યા કોનો? ત્યારે ઉદ્ધવને એમ થયું કે હું તો એક જ્ઞાની તરીકે દ્વૈત અને અદ્વૈતમાં પરમાત્માને, પણ આ લોકો તો આનો અનુભવ કરે છે. બહુ ઝીણી વાતું છે. કથામાં આપણે આવીએ ને ઘરનામાં ભગવાન ન દેખાય. કથામાં આપણે બધા એવી આપણા ઘરના કુટુંબના સભ્યોમાં જ પરમાત્મા ન દેખાય, પાડોશીમાં ન દેખાય, શેરીમાં ન દેખાય. કથામાં રોજ આવવાનું પાછું. અને મારે તો હું સ્પેર વ્હીલમાં છું, પંચર પડે તાર આવું, બરાબર? એટલે સ્પેર વ્હીલની બહુ કિંમત ન હોય બાબુ. 5-10 કિલોમીટર 15 કિલોમીટર જ્યાં સુધી ગેરેજ આવે ત્યાં સુધી દીને ચડાવવાનું હોય. ગેરેજ આવી જાય એટલે પછી ઓલું હારું વ્હીલ હોય એને પંચર કરાવી. સાચું ને બાબુ? સ્પેર વ્હીલ એવું જ હોય. અને મારે તો પાછું બધી બાજુ સાંભળવાનું. કબીર આશ્રમ જવું તો ત્રણદા બાપુ એમ કે તમે તો લાલદા બાપુના માણા ને લે. બોલો, વિચાર કરો બાપ. આ જગત જ્યારે મેં કહ્યું એમ આપને આપના પાડોશીમાં, કુટુંબમાં, પરિવારમાં, અરે ઘરમાં પરમાત્મા જો ન દેખાતા હોય. આ સવારમાં મેં કીધું વાંચતો હતો પતિવ્રતા સ્ત્રીઓના ધર્મ, પછી ઘરનાને કીધું તમે અહીંયા આવો, આ 2 પાના વાંચો. આવ્યા એટલે જ કથા હરખી નથી હાલતી, નહીતર તો સીધી નો હાલે. પણ બાપ, મારો કહેવાનો અર્થ, રામચરિત માનસમાં જે ચોપાઈ લખી છે, ભાગવતજીમાં જે શ્લોક લખ્યો છે અને શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક, ત્રણેયને તમે મેળવો ત્યારે ભગવાન કૃષ્ણ કનૈયો એ રથનું પૈડું આમ ચડાવી અને ભીષ્મ દાદાને કહે ઉઠાવો હથિયાર. ભીષ્મ દાદાએ કીધું બસ કનૈયા, હું તને ઓળખું છું. આપણી જે મૂળ વાત હતી, 12 જણ જ ઓળખે છે, મેં કહ્યું ને. વૈષ્ણવા નામ નિમ્ન ગાથા યથા. 12 જણ વૈષ્ણવોમાં. પહેલા ભગવાન શિવ, વૈષ્ણવ, પરમ વૈષ્ણવ. યાદ રાખજો, પરમ વૈષ્ણવમાં ભગવાન શિવ છે 12માં. રામજીનો જન્મ થયો તોય ભગવાન શિવ સૌ પહેલાં આવ્યા છે, અને કૃષ્ણ જન્મ થયો તોય શંકર દત્ત શર્મા અને ભૂષણડી દત્ત શર્મા આવું નામ પાડ્યું. ભૂષણડીને હારે લઈ આવ્યા. મૈયા તો રે દુવારે બાલા જોગી આયો રે, બાલા જોગી આયો. માં જશોદા ના પાડે, ના, નો લઈ જવાય, બાવા પાસે નો લઈ જવાય. માતાઓ બહેનો શું કરે, નો હૂતું હોય છોકરું તારીમાં કે બાવો હોય હુઈ જા, પણ અમે હું તમારું બગાડ્યું છે એમ. એ મોટા થઈ અને ખવડા આપે, નાનપણથી જ કે કર્યું હોય હુઈ જા બાવો આવે, હુઈ જા બાવો આવે. કાં તો કે બાઘડો આવ્યો. આવું જનાવર જ બાપુ ગુજરાતી ભાષામાં ક્યાંય નથી, બાઘડો. તો કે બાઘડો આવ્યો. એ ભગવાન શિવ રામ જન્મ વખતે પણ આવ્યા, કૃષ્ણ જન્મ વખતે પણ આવ્યા. અને અંગ વિભૂતિ ગલે રૂંઢમાલા શેષનાગ લિપટાયો. माँ जसोदा अपने गोपाल को दर्श करा दे मैया, मैं दर्शन को आयो रे बाला जोगी आयो. हे माँ जसोदा, तारा काना ने एक बार तो મને દર્શન કરાવી દે. બધાય ના પાડે, ના હો, આવા બાવા ન દેખાડે આખા શરીરે. આમાં 3 સ્ટેપ છે, બાવા, સાધુ ને બાપુ. આ 3 પગથિયા છે. હા, મહાન પુરુષો, વિદ્વાન પુરુષો પાસે સાંભળેલું હું તમને કહું છું. પરમ દિવસે હું બાપુ 12 વાગ્યાના બેઠા હતા, 3 વાગ્યા સુધી. પછી બાપુને કીધું તમે સુઈ જાઓ, હું જઉં ઘરે. પરમ દિવસની વાત કરું.
એટલે એમને એ આજે અમુક બાબતની વ્યાખ્યા હોય, મને મોટા માણસો પાસે જાણવા મળે, એ આપને કહું. તુલસીએ સુંદર મજાનો દોહો દોહાવલીમાં લખ્યો છે બાપુ. રાંડ મુઈ ઘર સંપત નાસી, મૂંડ મૂંડાય ભજે સંન્યાસી. તુલસી કહે પોતાની સ્ત્રી મરી જાય, ઘર સંપત્તિ નાસી જાય, ચાર ખૂણે ચાર એકાદશી અને વચમાં ગોકળ આઠમ કંઈ જ ન રહે, પછી મૂંડ મૂંડાય ભય સંન્યાસી. કલિયુગના ધર્મો ભાગવતજીમાં વાંચજો, એમાં પણ લખેલું જ છે કલિયુગના ધર્મોમાં. જાકે નખયરુ જટા વિશાલા, જેના નખ અને વાળ મોટા હશે તે હોય પ્રસિદ્ધ કલિકાલા. જેના નખ અને વાળ મોટા હશે એ કલિકાળમાં દંભીન નિજમતી કલ્પી કરી પ્રગટ કીજે બહુ પંથ. દંભી પાખંડી કપટી માણસોએ ભેગા થઈ અને પંથો ઊભા કર્યા છે. ભાવનગર અમારે કથા, રામકથા ભાવનગર, અને અમરસંગભાઈ ચૌહાણ ભોજપરાના છે, રાજપૂત. એમને અહીંયા મારો ઉતારો અમરસંગભાઈની અહીંયા. એટલે અમરસંગભાઈને મેં પૂછ્યું, 2 વર્ષ પહેલાંની ચર્ચા કરું છું, કે અમરસંગભાઈ આ બધા અહીંયા ઓલા ચાંદલા કરાવવા આવે છે ગામના, ભાવનગરની પાસે લાખણકા કે એવું કંઈક ગામ હતું. મને કે બાપુ આ બધી આખી મંડળી છે, કોથળા ભરીને રૂપિયા ભેગા થાય. બોલો, લીંબડીમાં હનુમાન જ ન હોય, એ હનુમાન જ મટાડે. દરેકના ગામમાં હનુમાન હોય, અને દરેકના ગામમાં જો તમને અને મને શ્રદ્ધા હોય તો હનુમાનજી મહારાજ મટાડે અને મટાડે. સાધુ તરીકે કહું છું. હા, બાપ ભરોસો દ્રઢહીન ચરણન કેરો, બસ. અને એ ભીષ્મ દાદાએ જ્યારે હથિયાર હાથમાંથી હેઠા મૂકી દીધા, ભગવાને કીધું ઉઠાવો, ત્યારે પરમાત્માને એમ કહ્યું હું તને ઓળખું છું. ભગવાનને કહ્યું તે પ્રતિજ્ઞા લીધી હતી. ભીષ્મ દાદા કહે છે આખા કુટુંબનો પિતામહ. બોલે હા, બસ મારે તારી પ્રતિજ્ઞા તોડાવવાની હતી એટલે જ તને હાથમાં હથિયાર લેવડાવ્યું છે. ભીષ્મ દાદાને ભગવાને કહ્યું આને હથિયાર ન કહેવાય, આ તો રથનું ચક્ર છે, લાકડાનું છે. બોલે જે હોય તે, પણ હથિયાર તો તારા હાથમાં છે ને? કહે હા. ત્યારે ભગવાન કૃષ્ણ કહે હે ભીષ્મ દાદા, મને મારા ભક્તોની પ્રતિજ્ઞા તૂટે એના કરતાં મારી પ્રતિજ્ઞા તૂટે, એટલે આપને કહું છું કૃષ્ણને સમજવો બહુ કઠિન છે, બહુ કઠિન છે. હા, ભાગવત દસમ સ્કંધની આ કથા જ્યારે ચાલે છે ત્યારે સાંજે દુર્યોધને એમ કહ્યું કે મને એટલું બધું દુઃખ છે કે એની કોઈ સીમા નહીં. ત્યારે અસ્વસ્થામાં એમ કહ્યું બાપુ કે આવતીકાલે 5 પાંડવોના માથા હું તને લાવીને આપીશ. યાદ રાખજો, આ કથા વાંચજો મહાભારત. ભગવાન બેઠો બેઠો વિચાર કરે કે અસ્વસ્થતામાં તો પોતાનું ધાર્યું કરે જ. 5 પાંડવોને રાત્રે સૂતા હતા ત્યાંથી પરમાત્મા જગાડી અને બીજી શિબિરમાં સુવડાવી દીધા, અને દ્રૌપદીના 5 પુત્રોને પરમાત્માએ ત્યાં સુવડાવી દીધા. અસ્વસ્થતામાં આવ્યો, 5 પુત્રોના માથા કાપી અને લઈને જતો રહ્યો. વિચાર કરો જોઈ, તો ભગવાને કપટ ન કર્યું? કપટ કર્યું ને? ભગવાન કોઈ દી આવું કરે? પણ કર્યું ને. ના પાડો તોય ભલે, હા પાડો ભલે, કર્યું એ કર્યું કપટ. હા, એ દ્રૌપદીના 5 માથા લઈ અને અસ્વસ્થતામાં આવ્યો. દુર્યોધને કીધું ભલા માણા અમારા કુળનો દીવો ઓલવી નાખ્યો. ત્યાં મેં મગાવ્યા હતા પાંડવોના માથા અને તું પાંડુ પુત્રોના મસ્તક લઈને આવ્યો. અહીંયા દ્રૌપદીને ખબર પડી. જુઓ પરમાત્માની લીલા કેવી અકળ હોય છે, કેવી ગહન હોય છે. દ્રૌપદીએ પ્રતિજ્ઞા લીધી કે જેણે મારા 5 પુત્રોને માર્યા એના લોહીથી હું મારા વાળ રંગીશ, ત્યાં સુધી વાળ નહીં બાંધું. અને અર્જુને પ્રતિજ્ઞા લીધી
કે આજ સાંજ સુધીમાં મારા દ્રૌપદીના 5 પુત્રોને જેને માર્યા છે એને લાવીને હું હાજર કરીશ. અર્જુન જઈને અસ્વસ્થામાં, ટૂંકમાં આપને કહું છું કથા, કે અર્જુને જઈ અસ્વસ્થામાને અવળા હાથે બાંધી અને લઈ આવ્યા. અસ્વસ્થામાને જોયું ને દ્રૌપદીના મુખમાંથી શબ્દો નીકળી ગયા, મુચ્યતામ 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 પાર્થ. હે પાર્થ અર્જુન, હે નરવીર, એને છોડી દો, આપણા ગુરુનો દીકરો છે, એને મરાય નહીં. દ્રૌપદીના શબ્દો બાપુ, મુચ્યતામ મુચ્યતામ 3 વાર બોલ્યા. અસ્વસ્થાના એ આપણા ગુરુનો પુત્ર છે, દ્રોણ ગુરુનો, એને આપણાથી મરાય નહીં. આજ મારા પુત્ર વિયોગે જે હાલ છે એ કાલે એની માના થશે. છોડી દો, માતૃશક્તિ જ આ કરી શકે. બાપ, મારો કહેવાનો અર્થ આપને એ છે કે કૃષ્ણને સમજવો કહત કઠિન, સમુજત કઠિન, સાધન કઠિન વિવેક. કહત કઠિન, સમુજત કઠિન, સાધન વિવેક કઠિન, હોય ગુણાક્ષર ન્યાય પુનિ પ્રત્યુ અનેક. રામચરિતમાનસ ઉત્તરકાંડ. જેમ કીડો લાકડું કોતરતો હોય બાપુ, કહત કઠિન, સમુજત કઠિન, સાધન કઠિન વિવેક, પછી હોય ગુણાક્ષર. કીડો જેમ લાકડું કોતરતો હોય એને ખબર ન હોય, પણ કીડો લાકડું કોતરતો કોતરતો અનાયાસે, એને ખબર ન હોય, અને એવી રીતનું લાકડું કોતરે રામ કે કૃષ્ણ લખાઈ જાય તો કીડાના આવાગમનના ફેરા ટળી જાય. હોય ગુણાક્ષર ન્યાય પુનિ પ્રત્યુ અનેક. હા, વિચાર કરો તો એટલી શક્તિ છે રામ અને કૃષ્ણમાં બાપ. અને મારે આમાં અમુક ટોપિક સુધી તમને લઈ જવો હોય, પણ હવે 6-9 વાગે તો પૂરું થાય. ટાઈમ ટેબલ ઉપર હાલવાનું હોય, એટલે આપને વિદિત થાય એટલા માટે એ જ ભગવાન કૃષ્ણ દ્રૌપદીના 5 પુત્રોને કપાવી નાખ્યા. એ જ ભગવાન કૃષ્ણ અર્જુનજીને 13મા દિવસે લઈ અને પાતાળમાં ગયા, તાડુકી દૈત્યને મારવા માટે. બાપુ જુઓ, કૃષ્ણ કોણ છે, શું છે, એ સમજવા માટે આપને થોડુંક રામ બોલવું હાવ હેલું, રામ બધાય બોલે, પણ કૃષ્ણના 8 અક્ષર છે ને, એમાં જે ક્ર અને અડધો ફાડી શ, એ અઘરું છે, એ બોલવું અઘરું છે કૃષ્ણ એમ. બરાબર. એ જ ભગવાન કૃષ્ણ અર્જુનને લઈને પાતાળ ગયા. અહીંયા મૃત્યુલોકમાં કુરુક્ષેત્રના મેદાનમાં દ્રોણ ગુરુએ, કૃપાચાર્યએ બધાને બોલાવી અને એમની બધાની આગેવાનીમાં 7 કોઠાનું યુદ્ધ એની રચના કરી. બાપુ 7 કોઠાના યુદ્ધની રચના કરી, અને 7 કોઠાના યુદ્ધની રચના કરી પછી સભાને બોલાવવામાં આવી. કોઈ પણ સભામાં સભાસદને કોઈને 7 કોઠાનું યુદ્ધ આવડતું નહોતું. ત્યારે દુર્યોધને કીધું કે જેને પાનનું બીડું ચાવવું હોય, સભાની અંદર એવું હોય પાનનું બીડું ચાવે એને જ પ્રમુખ સ્થાન, એ સેનાપતિ પદ. અને એ વખતે અભિમન્યુ ઊભો થઈ અને પાનનું બીડું ચાવી ગયો છે. અભિમન્યુને પૂછ્યું છે સુભદ્રાજીએ, બેટા તને 7 કોઠાનું યુદ્ધ, કે માં હું તારા કોઠામાં હતો ને ત્યારે 6 કોઠા મને મારા મામાએ શીખડાવ્યા, 7મો કોઠો મને આવડતો નથી. યાદ કરો તમે, કૃષ્ણ કેટલો હોશિયાર. બોરસલીના ઝાડમાંથી બનાવેલી પેટી, બોરસલીના ઝાડમાંથી બનાવેલી પેટી લઈ અને દૈત્ય ભગવાન કૃષ્ણને એ પેટીમાં પૂરવા દ્વારિકા આવતો હતો. ભગવાન જોશીનું રૂપ લઈ અને સામે મળ્યા. કઈ બાજુ? લેખણ ખોસેલી જોશી એટલે જોશી. અને પરમાત્મા જે રૂપ લે એમાં કોઈ કંઈ કરી ન શકે, બરાબર જ હોય બધું, એમાં કોઈ પણ ભૂલ કાઢી ન શકે. એ તો આપણે બધા અભિમાની છીએ ને એટલે ભૂલ કાઢવી, આને આમ નહોતું કરવાનું, આમ નહોતું કરવાનું, આમ. અને ભગવાન કૃષ્ણ જોશીના રૂપમાં જઈ અને પૂછ્યું કે શું આ બધું પેટીને આ બધું માંથી, કે આ કાળિયા ઠાકરને પકડવા જઉં છું, દ્વારિકાવાળાને, બહુ કપટી છે, બધા એને હેરાન કરે છે, કે આવડી પેટીમાં